તો બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં આવેલા જાસૂસ અભયારણ્ય અંગે ખુદ વન વિભાગ જ લાપરવાહ છે। જાસૂર અભયારણ્યના સેન્ચુરી વિસ્તારમાં ચાલતા ચીમની ભઠ્ઠાથી વન વિભાગ વાકેફ હોવા છતાં ઝેરી કેમિકલ છોડતા પ્રદૂષિત એકમોને બંધ કરવા વન વિભાગ દ્વારા કોઈ જ પગલાં લેવાતા નથી। જોઈએ વિશેષ અહેવાલ। બે રોકટોક ચાલે છે ગેરકાયદેસર પ્રવૃત્તિ। જાસોર સેન્ચુરીમાં પ્રદૂષણ ઓકતા ઈંટવાળા। આ દ્રશ્યો છે બનાસકાંઠાના જાસોર સેન્ચુરી વિસ્તારના ઘાંટા ગામમાં ચાલતા ઈંટો પકવતા ચીમની ભઠ્ઠાના। અમીરગઢ તાલુકાના અનેક ગામોમાંથી સૌથી વધુ ઈંટવાળા જંગલ હદ નજીક આવેલા છે। છેલ્લા કેટલાય વર્ષોથી આની ફરિયાદો વન વિભાગે કરવા છતાં આવા ભઠ્ઠાઓની સામે કોઈ જ પ્રકારની કાયદેસરની કાર્યવાહી કરાતી નથી। સેન્ચુરી વિસ્તારમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી વન્ય પ્રાણીઓના રાખ રખાવને અસર કરે છે। સામાન્ય રીતે જંગલની અંદર માચીસ કે કુહાડી લઈને જતા પણ વન વિભાગ કેસ કરીને વનવાસી લોકોની ઊંઘ હરામ કરી નાખે છે, પરંતુ આ મસમોટા ચીમની ભઠ્ઠા કેમ સરકારી બાબુઓને દેખાતા નથી તેવો સવાલ હવે વન્ય પ્રેમીઓ ઉઠાવી રહ્યા છે। 3 ફૂટ કરતાં વધારે ખોદકામ કરી ના શકાય અને છતાં પણ ત્યાં અત્યારે એટલું ઊંડું ખોદાણ કામ કરી અને આ જાસોર અભયારણ્યને અને ત્યાંના વનસ્પતિઓને ખૂબ જ નુકસાન કર્યું છે। તો મારી ખાસ રાય એ જ છે, જો વનસ્પતિને અને આ અભયારણ્યને બચાવવું હોય તો આની વન વિભાગે તાત્કાલિક જાગવાની જરૂર છે અને આવી જો તાલુકા પંચાયત દ્વારા જો મંજૂરી આપવામાં આવતી હોય તો એનો પણ ખરેખર વિરોધ કરવો જોઈએ। વન વિભાગના નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ લીધા વિના જ આવા ઈંટવાળા ધમધમી રહ્યા છે। જમીનથી 5 થી 6 ફૂટ જેટલું ઊંડું ખોદીને ઈંટો પકવી સરકારને રોયલ્ટી પેટે કરોડો રૂપિયાનો ચૂનો ચોપડવામાં આવી રહ્યો છે, ત્યારે આવા ઈંટવાળાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। એ રીંછ અને દીપડાઓએ ત્યાંથી સ્થળાંતર કર્યું છે। એનું એકમાત્ર એ જ કારણ છે કે ત્યાં અત્યારે ધમધકતા એવા ઈંટવાળાઓ ત્યાં ચાલે છે અને એ પ્રકારની એવી અગ્નિઓ પણ પેટાવવામાં આવે છે, જેના કારણે એ અગ્નિઓ પેટાવવાના કારણે એ ઈંટો ત્યાં પેદા થાય છે અને જેના કારણે આ ધીરે ધીરે અભયારણ્યને પણ નુકસાન પહોંચે છે અને ત્યાંના જે જીવજંતુઓ છે એને પણ આ મોટા પાયે નુકસાન પહોંચાડે છે। બનાસકાંઠાના વન વિભાગના અધિકારીઓ કાગળોમાં અને તપાસોમાં સમય વ્યતીત કરી લાખો ઈંટ પકવી ઉત્તર પ્રદેશના કોન્ટ્રાક્ટરોને ભાવતું મળી જાય તેવી સ્થિતિનું નિર્માણ કરી રહ્યા છે, ત્યારે આ મામલે વન વિભાગના બાબુઓ ગંભીરતા દાખવી પર્યાવરણ સાથે થતા ચેડા અને સરકારી તિજોરીને થતી ખોટ અટકાવે તે જરૂરી છે। નરેશ ચૌહાણ, પાલનપુર, GSTV। GSTVની ટીમ જ્યારે અમીરગઢ તાલુકાના જાસૂર જંગલ નજીકના ઘાટા ગામ પાસે આવેલા એક ઈંટવાડા પર ગઈ તો ત્યાં પ્રાણીઓ સાથે થતો અત્યાચાર ઉઘાડો પડી ગયો। ઈંટવાડામાં ખચ્ચરોથી કામ કરતું હોવાનું જોવા મળી રહ્યું છે। તેમને અહીં ગળા સાથે જોડવામાં આવે છે અને જ્યારે વજન વધી જાય ત્યારે ખચ્ચર જમીનની અધ્ધર લટકતા જોવા મળે છે। મોંમાંથી ચિત્કાર નીકળી જાય તેવા અમ્મુનાશી અત્યાચારના દ્રશ્યો ઈંટવાડા પર જોવા મળ્યા। અમીરગઢના જંગલ વિસ્તારની અંદર ઇલીગલ ઈંટવાડાઓ છે, ભઠ્ઠાઓ છે, જંગલ નજીક હોય છે। અત્યારે આ જે ઘોડા ઉપર જે આખો જે આ સામાન લાવવામાં આવે છે, ઈંટો બનાવવામાં આવે છે અને એક ઘોડાની ઉપર પણ કેવો જોર કરવામાં આવે છે। આ દ્રશ્યોની પાછળ જોઈ રહ્યા છો, અહીંયા જે ઈંટો છે એ ઈંટોને બનાવવામાં આવે છે, પકાવવા માટે અહીંયા ભઠ્ઠા ઉપર લાવવામાં આવે છે અને આ જે ભઠ્ઠા ઉપર ઈંટો લાવવા માટે જે ઘોડાઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, આપ નિહાળી રહ્યા છો કે ઘોડા ઉપર કેવા પ્રકારનું શોષણ કરવામાં આવી રહ્યું છે અને આ એક પ્રકારની આ અહીંયા તસવીરો રોજ બનતી હશે। રોજ આવી રીતે પશુઓ પણ હેરાન થતા હશે। વન વિભાગ કેવી રીતે અહીંયા પરમિશન આપે છે, તાલુકા પંચાયત આ ઈંટવાળાઓને કેવી રીતે પરમિશન આપે છે અને હવે જ્યારે આવા દ્રશ્યો અહીંયા રોજિંદા બની ગયા છે ત્યારે સ્વાભાવિક છે કે તંત્ર ક્યાં છે એ જ જણાતું નથી। નરેશ ચૌહાણ, GSTV, બનાસકાંઠા।